પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। મસાલી રોડ પરના ઘરોમાં પાણીમાં ગરકાવ છે। અયોધ્યાનગરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાટણમાં ધોધમાર વરસાદ છે। આપ જોઈ રહ્યા છો વરસાદ બાદ સુશ્રી સાંતલપુર 12 ઇંચ, રાધનપુર લગભગ 10 ઇંચની આસપાસ વરસાદ વરસ્યો છે। એટલે પાટણ પાણી થયું છે। રાધનપુરના મસાલી રોડ ઉપર આવેલ અયોધ્યાનગરમાં 4 થી 5 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થઈ જવા પામે છે। કેમેરામેનને કિસકે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને જે આ વિસ્તારની અંદર જે રોડ છે ઊંચાણવાળો છે અને મકાનો નીચે આવી ગયા છે અને જે નવીન રોડ બન્યો છે તેને ઊંચાણના કારણે જે વરસાદી પાણી લોકોના ઘર સુધી ગરકાવ થઈ જવા પામે છે। આ પરિસ્થિતિ જોઈ શકો છો તમે કે ઘરનો તમામ સરસામાન છે તે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે। જે રીતે કહી શકાય કે વરસાદ અહીંયા ઘૂંટણસમા પાણી ઘરોની અંદર અહીંયા ફરી રહ્યા છે। કેમેરામેનને કિસકે દ્રશ્ય બતાવે ઘરની અંદરના કે જે પ્રકારે ઘરની અંદર જે વરસાદ ખાબક્યો છે તેને લઈને હાલમાં જે સરસામાન તમામે પલટી જવા પામ્યો છે। તેમજ મકાન માલિક દ્વારા જે સરસામાન છે તેને ઊંચી મૂકી અને તેને બચાવવાનો પ્રયત્ન પણ અહીંયા કરવામાં આવ્યો છે। આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો કે ઘરની અંદર હાલ તો પાણી ફરી રહ્યું છે અને જે ઘર માલિક છે તે ઘરની અંદરથી જ વેપાર કરતા હોય, પરંતુ જે સરસામાન છે તે સરસામાન અહીંયા બિલકુલ ઘરની અંદર પલળી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। ઘર માલિક દ્વારા અહીંયા જે સરસામાન છે તે ખાટલા પર મૂકી તેને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ જે રીતે કહી શકાય કે અહીંયા હાલ તો લાઇટનો જે વીજ પુરવઠો છે સંપૂર્ણ રીતે ખોરવાઈ જવા પામ્યો છે। તેને લઈને હાલ તો જે રીતે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનવા પામી છે। અહીંયા જે સરસામાન છે તેને બચાવવાનો મકાન માલિક દ્વારા પણ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। ત્યારે મકાન માલિક આપણી સાથે જોડાય છે, એમની સાથે સીધી વાત કરીશું કે જે પ્રકારે વરસાદ કેટલા વાગે આવ્યો પડ્યો હતો અને કેટલા વાગે ઘરની અંદર પાણી ઘૂસ્યા હતા? સવારે લગભગ 8 વાગે આસપાસ। 8 વાગે? કેટલા ઘૂસી ગયા પાણી ઘરમાં? કેટલું પાણી હતું ઘરમાં? ઘરમાં લગભગ 3-4 ફૂટ જેવું। 4 ફૂટ જેટલું? શું વ્યવસાય કરો છો? ગોળી બિસ્કીટનું સેલિંગનું। કેટલું નુકસાન હશે? નુકસાન તો ₹1 લાખ આસપાસનું। કેટલા વાગે પાણી અંદર ઘૂસવાની? 8 વાગે આસપાસ। પાલિકાને જાણ કરી? હા, એ લોકો આવી ગયા ને મશીન લઈને આવ્યા હતા। મશીન લઈને આવ્યા? માલ સામાનને નુકસાન છે। અને પાણી આખા ઘરમાં ભરી ગયું? આખા ઘરમાં। ચોક્કસ તો જે પ્રકારે જે વરસાદી પાણી છે આખા ઘરમાં ફરી ગયું છે, પરંતુ જે પ્રકારે જે માલ સામાન ઘરની હતો તેને મોટું નુકસાન એટલે કે ₹1 લાખથી પણ વધુનું નુકસાન વેપારીને થવા પામ્યું છે। રહેમત ત્રિવેદી, પાટણ।